કેમ છો મારા વાલા મિત્રો? ગુડ મોર્નિંગ. આજે 11/6/2024 અને મંગળવારનો દિવસ. આજે બજાર મંગળવારના દિવસે પોઝિટિવ ખુલે એવા ચાન્સીસ દેખાઈ રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી 23 થી 28 અંક જેટલી પોઝિટિવ બતાવી રહી છે. મિત્રો, બજાર અત્યારે હાલ એવા મોડ ઉપર આવેલું છે કે જેની અંદર નવા મંત્રીમંડળના ખાતાની ફાળવણી પણ થઈ ગઈ. જેટલા ખાતાઓ જૂના ચાલતા હતા, જેમ કે હું તમને વાત કરું મિત્રો, તો આપણે સપોઝ કે અમિત શાહને ગૃહ ખાતું હતું, નિર્મલા સીતારમણને નાણામંત્રી હતા, પછી રાજનાથસિંહ હતા, એ રક્ષા મંત્રી હતા. તો આ જે મંત્રીઓ બધા એમના એમ જ છે. એટલે પાછું મોદી 3.0 એ ફરીથી મજબૂતાઈ તરફ આગળ વધી રહ્યું છે મિત્રો. એની અંદર કોઈ કચર પટ્ટર અંદર ઘુસાડ્યા નથી. જે હેવી લાઈનોમાં હેવી જે સીટો ફાળવી છે, એમાં કોઈ આડાઅવળા ઘુસાડ્યા નથી કે જેને ખબર ના પડતી હોય ને એને આપી દીધું હોય ખાતું. એવું નથી. એટલે સ્ટાન્ડર્ડતા વાળા માણસોને સ્ટાન્ડર્ડ ખાતા આપેલા છે. એટલે કામકાજ પાછું પૂરજોશમાં ચાલુ થશે અને મોદી સાહેબને આ વખતે કામ કરવાની ધગશ પણ વધશે. કેમ કે આ વખતે થોડી સીટો કપાઈ છે, એટલે મોદી સાહેબને અંદરથી એવું થઈ રહ્યું છે કે હવે મારે કંઈક કરીને બતાવવું છે. એટલા માટે તેમણે ખેડૂતો માટે જે દર 4 મહિને જે 2000 રૂપિયાનો જે હપ્તો છે, એની તરત જ સહી કરીને 20,000 કરોડ રૂપિયા તરત ફાળવી દીધા કે ભાઈ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા 9.3 ખેડૂતોના ખાતામાં જવા દો. તો મિત્રો, આને કહેવાય કામની ચાલુ ફટાફટ કરવાની પદ્ધતિ. રાહ ના જોવાની હોય. કારણ કે જૂના બેઠેલા હતા, એમને તો ખાલી વચ્ચે થોડી રિસેસ મળી, પાછા કામે વળગી ગયા. એટલે આની બજાર ઉપર સારી અસર જોવા મળશે મિત્રો. અને ખાસ કરીને મિત્રો, આની અસર તમારે PSU શેર્સ ઉપર વધારે સારા ફોકસ કરજો. રેલવે અને PSU શેર્સ ફોકસ મીન્સ કે જે ઘટાડો આવે, જે શેર્સ મજબૂતાઈ વાળો હોય. હવે મેં તમને પહેલા પણ કહેલું છે ને આજે પણ કહું છું અને કહેતો રહીશ કે RVNL એને રોજે રોજ ઓર્ડર મળે છે ભાઈ. આજે બી કંઈક 362 કરોડનો ઓર્ડર મળ્યો છે. હવે તમે વિચાર કરો કે જે કંપનીને રોજે રોજ ઓર્ડર મળતા હોય, એ કંપનીની ઓર્ડર બુક કેટલી મજબૂત થઈ જાય ભાઈ. આજે એ કંપનીને કામ કરવા માટે છે કેટલું બધું જોશ રહે કે ભાઈ મારી પાસે આટલી ઓર્ડર બુક છે, મારે આ કામ પૂરું કરવાનું છે. એટલે એને કામમાં કોઈ પણ જાતની ઉણપ ના રહે અને પૈસા પણ ધડાધડ આવતા રહે એની જોડે. એટલે એના શેરની પ્રાઇસ પણ ધીમે ધીમે વધશે. એટલે મિત્રો, RVNL ઉપર ધ્યાન રાખજો. મેં તમને ગઈકાલે પણ કહ્યું હતું કે TDPમાંથી જે ચંદ્રબાબુ નાયડુ છે, એમની જે કંપનીઓ છે, હેરિટેજ ફૂડની અંદર ચંદ્રબાબુ નાયડુના વાઇફ અને એમના બાબા એ બંનેની હિસ્સેદારી છે 25%. એટલે એ લોકો એમાં પ્રમોટર ગ્રુપમાં છે. એટલે એ શેર્સ તમે જુઓ કેવા ભાગ્યા. છેલ્લા 10 દિવસ 15 દિવસમાં એ લગભગ 300 વાળો શેર, 350 વાળો શેર 650 થઈ ગયો, 700 થઈ ગયો. એટલે મેં તમને પરમ દિવસે પણ લાઈવમાં વાત કરી હતી કે ચંદ્રબાબુ નાયડુ વાળા શેર્સ ગઈકાલે આંધ્રા સુગર્સ જુઓ, સીધો જ 7% ઉપર જ ખુલ્યો અને ધડાધડ તેજી બતાવતા હતા. એટલે મિત્રો, સારા શેર્સ તમારે કૂદી નહીં પડવાનું. શાંતિથી સારા શેર્સ તમારે ભેગા કરવાના, વોચ કરવાનું, એનું તમારે જાતે એનું વિવરણ કરવાનું કે ભાઈ આ કંપની કેવો નફો કરે છે, આ કંપની કેવું કામકાજ કરી રહી છે. આવું વિવરણ કર્યા પછી
તમારે તારણ કાઢી અને પછી એ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. બાકી તમારે જો ખરેખર એક ઇન્વેસ્ટર તરીકે સેફ્ટી વાળું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય કે જેની અંદર શાંતિથી ઊંઘવા માટેનું ઇન્વેસ્ટમેન્ટ, તો મેં તમને પહેલા પણ કહેલું છે ને આજે પણ કહું છું, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા, એનટીપીસી અને ઓએનજીસી. આના સિવાય આઈટીસી, હિન્દુસ્તાન યુનિલિવર, મારુતિ, આ બધા શેર્સ પણ તમે લઈને મૂકી દો. ખાલી જોવાના નહીં, અને પછી જુઓ એની કરામત જોવાની. એટલે મિત્રો, ઇન્વેસ્ટમેન્ટ આ રીતે કરો, શાંતિથી કરો અને સિસ્ટમેટિકલી કરો. ઘટાડે થોડા ભેગા કરવાનું રાખો. બીજું મિત્રો કે બજાર અત્યારે હાલ 30 થી 40 અંક પોઝિટિવ બતાવી રહ્યું છે. એટલે આજે કદાચ દાયરામાં બજાર ફરે અને પ્લસ અંદર ઇન્ટરનલ મુવમેન્ટ તમને પોઝિટિવલી જોવા મળશે. ટીડીપીમાંથી એક સીટ એવિએશન ડિપાર્ટમેન્ટની ફાળવેલી છે ખાતાની ફાળવણીમાં. એટલે ટીડીપી વાળા એવિએશન ડિપાર્ટમેન્ટને ડેવલપ કરશે. બરાબર, એટલે આ પદ્ધતિથી તમે કામકાજ કરજો. મિત્રો, બીજું એક ખાસ વસ્તુ કહેવાની કે તમારે કોઈ પણ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો એ પહેલાં એ કંપનીને નો યોર કંપનીમાં મૂકી અને એ કંપની વિશે તમે જાણો કે કંપની શું કરે છે, પ્રોફિટ કરે છે કે નથી કરતી, રેગ્યુલર પ્રોફિટ કરે છે કે ક્યારેક પ્રોફિટમાં જમ્પ મારીને ક્યારેક ડાઉન મારી દે છે, કેટલું પ્રોમોટર હિસ્સો છે, શું છે, બધું જુઓ. એફઆઈઆઈનો કેટલો હિસ્સો છે, ડીઆઈઆઈનો કેટલો હિસ્સો છે, મ્યુચ્યુઅલ ફંડ કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરીને બેઠા છે, પબ્લિક કેટલી અંદર રોકાણ કરીને બેઠેલી છે. આવું બધું તમે વિસ્તરણ કર્યા પછી એની અંદર રોકાણ કરો, જેથી કરીને તમને રોકાણ કરવાની તાકાત મળશે અને તમને ઉત્સાહ વધશે કે ના, મેં આ કંપની વિશે જાણેલું છે, મારી નજર સામે ચાલી રહી છે. જેમ કે ડીમાર્ટ, આજે એક વસ્તુ હું તમને નોર્મલી કહું, ડીમાર્ટનો તમે ગણી લો તો ડીમાર્ટ આપણા દરેક શહેરની અંદર તમને દરેક વિસ્તારમાં તમને ડીમાર્ટ જોવા મળશે. એટલે તમને ખબર પડે કે ભાઈ આ કંપની કામ સરસ કરી રહી છે, કારણ કે ટોળા જ ઉભરાતા હોય છે. એટલે તમે કંપની વિશે જાણો, સમજો અને પછી તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, એવી મારી શુભેચ્છાઓ. આવનારું આ નવું મંત્રીમંડળ સારું કામકાજ કરે અને બધા ઇન્વેસ્ટરોને સારું પ્રોફિટ કમાઈને આપે, એવી મારી શુભેચ્છાઓ. આજનો દિવસ મંગળમય રહે, શુભ રહે અને પ્રોફિટેબલ રહે, એવી મારી સર્વે સબસ્ક્રાઈબર મિત્રોને શુભેચ્છાઓ. આ વિડીયો તમારા મિત્ર સર્કલમાં શેર કરજો, જેથી કરીને એમને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી શકે, જેથી આવા ઇન્ફોર્મેટિવ વિડીયો હું એમની સમક્ષ પહોંચતા કરી શકું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો.